જય મા ખોડિયાર, જય સિયારામ, નમસ્કાર. આજથી હું રામચરિત માનસના થોડા પાના દરરોજ વાંચવાઈશ અને એનો એક નાનો નાનો વિડીયો બનાવીશ. તમને પણ રામચરિત માનસની આ દિવ્ય અનુભૂતિમાં જોડાવા માટે નિમંત્રણ છે. મારું વાંચન બિલકુલ પરફેક્ટ નહીં હોય, ઘણી બધી જગ્યાએ ત્રુટિ હશે, પણ મને વિશ્વાસ છે કે છતાં પણ એનાથી તમને અને મને બંનેને રામ ભગવાનની દિવ્ય ભક્તિ કરવાનો એક દિવ્ય આનંદ મળશે અથવા એક અલૌકિક તક મળશે. તો ચાલો શરૂ કરીએ આ અદ્ભુત સફર. શ્રી ગણેશાય નમઃ. શ્રી જાનકી વલ્લભો વિજયતે. શ્રી રામચરિત માનસ પ્રથમ સોપાન બાલકાંડ. અક્ષરો, અર્થ સમૂહો, રસો, છંદો અને મંગળોને કરનારા શ્રી સરસ્વતીજી અને ગણેશજીની હું વંદના કરું છું. શ્રદ્ધા અને વિશ્વાસના સ્વરૂપ શ્રી પાર્વતીજી અને શ્રી શંકરજીની હું વંદના કરું છું, જેમના વિના સિદ્ધજનો પોતાના અંતઃકરણમાં બિરાજેલા ઈશ્વરને જોઈ શકતા નથી. જ્ઞાનમય નિત્ય શંકરરૂપી ગુરુની હું વંદના કરું છું, જેમનો આશ્રિત હોવાથી જ વાંકો ચંદ્રમાં પણ સર્વત્ર પૂજાય છે. શ્રી સીતારામજીના ગુણ સમૂહ રૂપી પવિત્ર વનમાં વિચરનારા વિશુદ્ધ વિજ્ઞાન સંપન્ન કવિશ્વર શ્રી વાલ્મીકીજી અને કપીશ્વર શ્રી હનુમાનજીની હું વંદના કરું છું. ઉત્પત્તિ, પાલન અને સંહાર કરનારા, ક્લેશોને હરનારા તથા સંપૂર્ણ કલ્યાણોને કરનારા શ્રી રામચંદ્રજીના પ્રિયતમા શ્રી સીતાજીને હું નમસ્કાર કરું છું. જેમની માયાને સંપૂર્ણ વિશ્વ, બ્રહ્માદિ દેવતાઓ, અસુરો વશીભૂત છે, જેમના પ્રભાવથી દોરડામાં સર્પના ભ્રમની જેમ જ આ આખું દ્રશ્ય જગત સત્ય જ પ્રતીત થાય છે, અને જેમના ચરણો જ ભવસાગરને પાર કરવા ઈચ્છનારાઓ માટે એકમાત્ર નૌકા છે, તે બધા જ કારણોથી પર એટલે કે કારણોના કારણ અને સર્વસ્થી શ્રેષ્ઠ રામ નામે ઓળખાતા ભગવાન હરિની હું વંદના કરું છું. અનેક પુરાણો, વેદો અને તંત્ર શાસ્ત્ર સંમત તથા જે રામાયણમાં વર્ણિત છે અને અન્યત્રથી પણ ઉપલબ્ધ શ્રી રઘુનાથજીની કથાને તુલસીદાસ પોતાના અંતઃકરણ સુખ માટે અત્યંત મનોહર ભાષા રચનામાં વિસ્તૃત કરે છે. જેમનું સ્મરણ કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે, જે ગણોના સ્વામી અને સુંદર હાથીના મુખવાળા છે, જે બુદ્ધિના ભંડાર છે અને શુભ ગુણોના ધામ શ્રી ગણેશજી મારા પર કૃપા કરો. જેમની કૃપાથી મૂંગો ઘણું જ સુંદર બોલનારો થાય છે અને લંગડો લૂલો દુર્ગમ પર્વત પર ચડી જાય છે, તે કળિયુગના સર્વે પાપોને બાળી નાખનારા દયાળુ ભગવાન મારા પર મહેર કરો. જેમને નીલકમળ સમાન શ્યામ વર્ણ છે, જેમના નેત્રો પૂર્ણરૂપે ખીલેલા લાલ કમળ જેવા છે અને જેઓ સદૈવ ક્ષીરસાગરમાં શયન કરે છે, તે ભગવાન નારાયણ મારા હૃદયમાં નિવાસ કરો. મોગરાના પુષ્પ અને ચંદ્રમા જેવું ગૌરું જેમનું શરીર છે, જે પાર્વતીજીના પ્રિયતમ અને દયાના ધામ છે, અને જેમને દિનજનો પ્રત્યે સ્નેહ છે, તે કામદેવનું મર્દન કરનારા શંકરજી મારા પર કૃપા કરો. હું ગુરુ મહારાજના ચરણ કમળોમાં વંદન કરું છું, જેઓ દયાના સાગર અને નરરૂપે જ શ્રી હરિજ છે, અને જેમના વચન મહામોહરૂપી ઘોર અંધકારનો નાશ કરનારા અથવા નાશ કરવા માટે સૂર્યકિરણના સમૂહ છે. હું ગુરુ મહારાજના ચરણ કમળોની રજની વંદના કરું છું, એટલે કે ગુરુ જે છે એમના પગની જે ધૂળ છે એની વંદના કરે છે. જે સુંદર સ્વાદ, સુગંધ તથા અનુરાગરૂપી રસથી પૂર્ણ છે, તે અમર મૂળ સંજીવનીનું ઉત્તમ ચૂર્ણ છે, જે સંપૂર્ણ ભવરોગોના પરિવારને નાશ કરનારું છે. એટલે ગુરુના ચરણોની જે ધૂળ છે એની કિંમત કેટલી બધી છે એ આપણને તુલસીદાસજી અહીંયા સમજાવે છે. એ જ રજ એટલે કે એ જ ધૂળ પુણ્યવાન પુરુષ રૂપી શિવજીના શરીર પર સુશોભિત નિર્મળ વિભૂતિ છે અને સુંદર કલ્યાણ તથા આનંદની જનની છે. ભક્તના મનરૂપી સુંદર દર્પણનો મેલને દૂર કરનારી છે. એ ધૂળ કેવી છે કે આપણા જે મનનો દર્પણ છે એની જે ધૂળ છે, પેલું કહે છે ને કે ધૂળ ચહેરે પેથી એમ આઈના સાફ કરતે રહે, બરાબર? તો તમારા જે મનરૂપી દર્પણ છે, એટલે તમારા મનમાં જે દર્પણ છે, મનરૂપી દર્પણ, એની ઉપર જે ધૂળ છે માયાની, એને પણ સાફ કરે છે. અને તિલક કરવાથી ગુણોના સમૂહને વશ કરવાની છે. એટલે ગુરુના ચરણોની જે ધૂળ છે એનું તિલક કરો તો એનાથી પણ ગુણોના જે સમૂહ છે, બધા સદગુણ છે, એ બધા તમારા વશમાં આવી જાય, એવું કહેવા માગે છે તુલસીદાસજી, એવું હું સમજું છું. શ્રી ગુરુ મહારાજના ચરણ નખોની જ્યોતિ મણિઓના પ્રકાશ જેવી છે. એટલે એમના જે નખ છે એની તમે જ્યોતિ કરો તો એ કેવી છે, તો કે મણિઓના પ્રકાશ જેવી છે,
જેનું સ્મરણ કરતાં જ હૃદયમાં દિવ્ય દ્રષ્ટિ ઉત્પન્ન થઈ જાય છે. એ પ્રકાશ અજ્ઞાનરૂપી અંધકારને નાશ કરનારો છે. અને એ પ્રકાશ કેવો છે કે ગુરુના જે નખ હોય એની જ્યોતિ કરો તો એ દિવ્ય જ્યોતિનો જે પ્રકાશ છે એ મણીઓ જેવો છે, અને એ પ્રકાશ અજ્ઞાનરૂપી અંધકારને નાશ કરનારો છે. એ જેના હૃદયમાં આવી જાય છે તેનું મોટું ભાગ્ય છે. તમે નસીબદાર હો તો આવી જ્યોતિ તમારા હૃદયમાં અને મારા હૃદયમાં આવે. એટલે કે ગુરુ મળે અને ગુરુનું જ્ઞાન હૃદયમાં ઉતરે એ બહુ નસીબદાર હો તો જ થાય. ગુરુ મળવાથી પણ કાંઈ ન થાય, પણ એમનું જ્ઞાન હૃદયમાં ઉતરવા પણ ઈશ્વરના આશીર્વાદ જોઈએ. એના હૃદયમાં આવતા જ હૃદયના નિર્મળ નેત્રો ખુલી જાય છે અને સંસારરૂપી રાત્રિના દોષ દુઃખ નાશ પામે છે. અને તેમજ શ્રી રામચરિત્ર રૂપી મણિ અને માણિક્ય ગુપ્ત અને પ્રગટ જ્યાં જે ખાણમાં છે તે બધા દેખાવા લાગે છે. એટલે એકવાર તમારા હૃદયમાં આ જે દીવો થઈ જાય ગુરુના નખના જે છે અને એનો પ્રકાશ થાય તો જે શ્રી રામચરિત્ર રૂપી મણિ અને માણિક્ય એ ક્યાંય છુપાયેલા પડ્યા હોય ને તમારા હૃદયમાં જ છે, એ છુપાયેલા એમ કહેવા માગે છે, એ તમને સીધા પ્રગટ થાય, તમે જોઈ શકો કે ક્યાં છે. જેમ સિદ્ધજનોને નેત્રોમાં આંજી સાધક સિદ્ધ અને સુગ્નજનો પર્વતો વનો અને પૃથ્વીના અંદર આશ્ચર્યપૂર્વક ઘણી ખાણો જુએ છે. આ તો મારી પણ સમજણ બહાર છે શું કહેવા માગે છે, ખોટું હું નહીં કહું. શ્રી ગુરુ મહારાજના ચરણોની રજ કોમળ અને સુંદર અને નયનામૃત અંજન છે, જે નેત્રોના દોષોને નાશ કરનાર છે. નેત્રોમાં જે દોષો એ પણ નાશ થઈ જાય. તમે એને ધૂળ જે છે ગુરુ મહારાજના ચરણોની એ આંજણની જેમ નાખો તો આંખોનો જે કાંઈ દોષ છે ને, એટલે કે મનનો દોષ આમ તો જે છે ને એ નાશ કરી નાખે. તે અંજનથી વિવેકરૂપી નેત્રોને નિર્મળ કરીને હું સંસારરૂપી બંધનથી મુક્ત કરાવનાર શ્રી રામચરિત્રનું વર્ણન કરું છું. પહેલાં તો પૃથ્વીના દેવતા બ્રાહ્મણોના ચરણોની હું વંદના કરું છું, જે અજ્ઞાનથી ઉત્પન્ન સર્વ સંશયોને હરનારા છે. તે પછી સર્વગુણોની ખાણ સંત સમાજને પ્રેમપૂર્વક સુંદર વાણીથી પ્રણામ કરું છું. સંત સમાજનો મહિમા તુલસીદાસજીએ ખૂબ ગાયો છે. આપણે સંતનું ઉદાહરણ લેવા બહાર જવાની જરૂર નથી. સંતરામ મહારાજ એ આપણા માટે, નડિયાદના લોકો માટે અને આખા ગુજરાતના અથવા વિશ્વના લોકો માટે સંતનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. તો સંત કેવા હોય અને એનું ચરિત્ર કેવું હોય એનું એક સરસ વર્ણન અહીંયા ઉદાહરણ સહિત, ઉપમાઓ સહિત તુલસીદાસજી કરશે કે સંતોના ચરિત્ર તો કપાસના જીવન જેવા શુભ હોય છે. એટલે કપાસનું જીવન કેવું હોય એની વાત કરે છે કે કપાસનું ઝીંડવું નિરસ હોય, એમ સંતનું જે ચરિત્ર હોય ને એમાં કોઈ વિષયાશક્તિ ન હોય. એટલે કપાસનું ઝીંડવું તમે જુઓ ને તો એને નિરસ એટલે કોઈ કલર કેવું કાંઈ ન હોય, એને બહુ એટ્રેક્ટિવ ન હોય, બહુ દેખાવડું ન હોય. એમ સંતનું જે ચરિત્ર હોય ને એમાંય કોઈ વિષયાશક્તિ ન હોય, એને કોઈ એટ્રેક્શન વર્લ્ડલી વસ્તુઓ માટે, મટીરિયાલિસ્ટિક વસ્તુઓ માટે, આ દુનિયામાં કાંઈ વસ્તુઓ જે હોય એની માટે કોઈ એવું એટ્રેક્શન ન હોય. તેથી તે પણ નિરસ છે. કપાસ ઉજ્જવળ હોય છે, સંતનું હૃદય પણ અજ્ઞાન અને પાપરૂપી અંધકારથી રહિત હોય છે અને માટે તે વિશુદ્ધ છે. જેમ કપાસ ઉજ્જવળ હોય ને સફેદ, એમ સંતનું જે હૃદય હોય ને એ હૃદયમાં એટલો બધો જ્ઞાનનો પ્રકાશ હોય ને, એટલે એમાં અંધકાર ન હોય ને, એટલે એ પ્રજ્વલિત હોય એ પ્રકાશ, એ જ્ઞાનથી એનું જે હૃદય હોય. અને કપાસના તંતુઓ હોય છે, બરાબર, કપાસના જે તંતુઓ હોય છે આ પ્રમાણે સંતનું ચરિત્ર પણ સદ્ગુણોનો ભંડાર હોય છે. એટલે કપાસમાં કેટલા બધા તંતુઓ હોય, એક કપાસ જુઓ એનું ઝીંડવું તો ઘણા બધા તંતુઓથી હોય. એમ જે સંત હોય ને એના તંતુઓ કયા, તો કે એના ઢગલો સદ્ગુણો હોય. કપાસના ઝીંડવામાં ઢગલો તંતુઓ હોય. એમ સંત જે હોય ને એના ચારિત્રમાં એટલા બધા સદ્ગુણો હોય ને કે તમે એ ગણી ન શકો, અગણ્યા હોય, જેને કહેવાય ને અનકાઉન્ટેબલ, બહુ તાજા હોય અને સદ્ગુણોનો ભંડાર હોય અને માટે તે ગુણમય છે. બરાબર, કોઈ પણ સંત હોય એનું ચરિત્ર જે હોય એ સદ્ગુણોનો ભંડાર એટલે ખજાનો હોય. અને જેમ કપાસનો દોરો સોએ કરેલા કાણાને પોતાનું તન અર્પીને ઢાંકી દે છે, અથવા કપાસ જેમ લોઢાવાના, કંતાવાના અને વણવાના કષ્ટો સહન કરીને પણ વસ્ત્રરૂપે પરિણમી અન્યોના ગોપનીય સ્થાનોને ઢાંકે છે, તે જ પ્રમાણે સંત સ્વયં દુઃખ વેઠીને બીજાઓના છિદ્રો એટલે કે દોષોને ઢાંકે છે, જેના કારણે તેમને જગતમાં વંદનીય યશ પ્રાપ્ત કર્યો છે. એટલે એમને વંદનીય યશ કેમ પ્રાપ્ત કર્યો કે પોતે દુઃખી થઈને પણ બીજાને મદદ કરે. જેમ કપાસ છે એને જો કાંતવામાં આવે તો એ કાંતનાર જે સાધન હોય એનાથી કપાસ બને, પણ છતાં પણ એ એટલું દુઃખી થઈને કપડું બનીને બીજાને તનને ઢાંકીને
મદદ કરે, એમ જે સંત હોય પોતે દુઃખ વેઠીને પણ બીજાને મદદ કરે અને બીજાના દોષને ઢાંકી દે. અને એટલે જે જગતમાં વંદનીય યશ એમણે પ્રાપ્ત કર્યો છે સંતોએ. સંતોનો સમાજ આનંદ અને કલ્યાણમય છે, જે જગતમાં હરતું ફરતું પ્રયાગ તીર્થરાજ છે. એટલે સંતો પોતે છે ને હરતું ફરતું પ્રયાગ તીર્થરાજ છે, જ્યાં તે સંત સમાજરૂપી પ્રયાગરાજમાં રામ ભક્તિરૂપી ગંગાજી ધારા છે. અને એ સંત સમાજરૂપી જે પ્રયાગરાજ છે એમાં ગંગારૂપી ધારા કોણ છે? તો કે રામની જે ભક્તિ એમના હૃદયમાં છે ને એ ગંગારૂપી ધારા છે. બરાબર. અને બ્રહ્મ વિચારોનો પ્રચાર સરસ્વતીજી છે. એટલે બ્રહ્મ વિચારનો પ્રચાર, હવે એ બ્રહ્મ વિચાર એટલે શું એ ખબર નહીં, પણ બ્રહ્મનો જે ટૂંકમાં વિચાર જે આવે એ લોકોને, એનો પ્રચાર જે છે એ પોતે સરસ્વતીજી છે. એ થોડી મારી સમજણ બહાર છે, એ ભાષા બહુ ગુડ છે. વિધિ અને નિષેધ, આ કરો અને આ ન કરો રૂપી કર્મોથી તથા કળિયુગના પાપોને હરનારા સૂર્યપુત્રી યમુનાજી છે. અને ભગવાન વિષ્ણુ અને શંકરજીની કથાઓ ત્રિવેણી રૂપે સુશોભિત છે, જે સાંભળતા જ સર્વ આનંદ અને કલ્યાણ આપનારી છે. તે સંત સમાજરૂપી પ્રયાગમાં પોતાના ધર્મમાં જે અડગ વિશ્વાસ છે તે અક્ષયવટ છે, અને શુભકર્મ તથા તીર્થરાજને સમાજ પરિસર છે. તે સંત સમાજરૂપી પ્રયાગરાજ બધા દેશોમાં સર્વકાળે બધાને સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે, અને આદરપૂર્વક સેવન કરવાથી તે કલ્યાણ કરનાર છે. તે તીર્થરાજ અલૌકિક અને અકથનીય છે, તેને તત્કાળ ફળ આપનારું છે, તેનો પ્રભાવ પ્રત્યક્ષ છે. એટલે ટૂંકમાં સંત સમાજ જે છે ને એનો સત્સંગ છે ને એનાથી તમને તુરંત ઇમિડિયેટ તમને એનો પ્રભાવ મળે, સારું ફળ આપનારો છે એ. જે મનુષ્ય આ સંત સમાજરૂપી તીર્થરાજનો મહિમા પ્રસન્ન મનથી સાંભળે અને સમજે છે, વળી અત્યંત પ્રેમપૂર્વક તેમાં ડૂબકી મારે છે, તે આ શરીરે જ ધર્મ અર્થ કામ મોક્ષ ચારેય ફળ પામી જાય છે. આ તીર્થરાજમાં નાનનું ફળ તત્કાળ એવું જોવામાં આવે છે કે કાગડા કોયલ બની જાય છે અને બગલા હંસ. એટલે ઇમિડિયેટ રિઝલ્ટ આપે. તમે આ સંત સમાજનું જો સમાગમ કરો, તમે એમની સાથે સમય પ્રચાર કરો અને એમનું જે કંઈ જ્ઞાન છે એમાં ડૂબકી લગાવો અને એમને સાંભળો, એમના ગુણોને થોડાક પોતાનામાં લઈએ આપણે, તો એનું ઇમિડિયેટ ફળ આવે. અને કેવું ફળ આવે? તો કે કાગડો હોય કોયલ બની જાય એવું સરસ ફળ આવે. બરાબર. અને બગલો હોય હંસ બની જાય. આ સાંભળીને કોઈ આશ્ચર્ય ન પામે, કેમ કે સત્સંગનો મહિમા છૂપો નથી. વાલ્મીકીજી નારદજી અને અગસ્ત્યજીને પોતપોતાના મુખેથી પોતાની કરણી જીવનનું વૃત્તાંત કહી છે. જળમાં રહેનારા, જમીન પર ચાલનારા અને આકાશમાં વિચારનારા અનેક પ્રકારના જેટલા જળચેતન જીવો આ જગતમાં છે, તેમનામાંથી જેણે જે સમયે કોઈ પણ સ્થળે જે કોઈ યત્નથી બુદ્ધિ, કીર્તિ અને સદગતિ અને ઐશ્વર્ય અને ભલાઈ મેળવી છે, તે સર્વ સત્સંગનો જ મહિમા છે. એટલે જે જ્યાં કંઈ સુખી છે ને એ કોઈ પણ હોય, એ પોતાની બુદ્ધિથી કે કીર્તિ સદગતિ જે કંઈ એને મળ્યું હોય ને એ બધું અલ્ટિમેટલી સત્સંગથી જ મળે. તે સર્વ સત્સંગનો જ પ્રભાવ અને માનવો જોઈએ. વેદોમાં અને લોકોમાં તેની પ્રાપ્તિનો અન્ય કોઈ ઉપાય નથી. એટલે તમારે કીર્તિ જોતી હોય ને, તમારે સદગતિ જોતી હોય, ઐશ્વર્ય જોતું હોય, ભલાઈ જોતી હોય, તો એ સત્સંગથી જ પ્રાપ્ત થાય. સત્સંગ સિવાય સંતોનો સત્સંગ સિવાય બીજો કોઈ રસ્તો નથી. સત્સંગ વિના વિવેક નથી મળતો, અને શ્રી રામજીની કૃપા વિના સત્સંગ સરળતાથી મળતો નથી. એટલે તમને જો સંતરામ જેવા સંતનો સત્સંગ મળ્યો હોય તો એ શ્રી રામજીની કૃપા ગણવી, અને એમની કૃપા વગર સત્સંગ પણ મળતો નથી. અને સત્સંગ વિના પાછો વિવેક મળતો નથી. સતસંગતિ આનંદ અને કલ્યાણનું મૂળ છે. એટલે તમે સત્સંગ જે કરો ને એનાથી આનંદ અને કલ્યાણ બંને મળે. સત્સંગ પ્રાપ્તિ સિદ્ધિ જ ફળ છે, અને સર્વે સાધનો તો ફૂલો છે. દૃષ્ટો પણ સત્સંગી પામીને સુધરી જાય છે, જેમ પારસમણીના સ્પર્શથી લોખંડ સોહામણું થઈ જાય છે, સુંદર સોનું બની જાય છે. પરંતુ દૈવ યોગે ક્યારેય જો સજ્જન કુસંગતિમાં પડી જાય તો તે ત્યાં પણ સાપના મણીની જેમ જ પોતાના ગુણોનું અનુસરણ કરે છે. હવે આ સમજવા જેવું છે કે જેવી રીતે સાપનો સત્સંગ પામીને પણ મણી છે એ પોતાને એના વિષને ગ્રહણ નથી કરતો અને પોતાના સરળ ગુણોને પ્રકાશને છોડતો નથી. એટલે મણી જે હોય એ સાપને સંપર્કમાં આવે ને તો એ સાપ પાસેથી ઝેર નથી લેતો, અને એનો જે પોતાનો ગુણ છે પ્રકાશ દેવાનો અથવા પ્રકાશ પાડવાનો એ છોડતો નથી. તેવી રીતે સાધુ પુરુષો દૃષ્ટોના સાથે રહીને પણ બીજાઓના પ્રકાશ
બીજાઓને પ્રકાશ જ આપે છે અને દૃષ્ટોનો તેઓ પર કોઈ પ્રભાવ પડતો નથી. તો આ જે રામચરિત માનસના પાના નંબર 1 થી 7 મેં વાંચન કર્યું અને જે કાંઈ મારી તમે કહી શકો એકદમ તુચ્છ બુદ્ધિ પ્રમાણે એનું અર્થઘટન આપવા પ્રયત્ન કર્યો અને રામચરિત માનસ કે ગીતાજી જેવા ગ્રંથોને તો કોઈ પામી નથી શક્યું, પણ આશા છે કે છતાં પણ જે કંઈ મળ્યું, બરાબર, આપણે કંઈ ખજાનો લૂંટવા બેઠા નથી, કંઈ કોઈ નફો કરવા બેઠા નથી, બરાબર. રામનું નામ લીધું એ પણ નફો જ છે. તમે રામ એમ એકવાર બોલી ગયા તો પણ નફો જ છે. એટલે આટલું પણ આપણે સત્સંગ કરી શક્યા અને એના માટે હું રામજીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આશા છે કે એ આપણને આશીર્વાદ આપતા રહેશે. ધન્યવાદ. જય મા ખોડિયાર, જય સિયારામ, શુભરાત્રિ.